સેવાકીય પ્રવૃત્તિઓ તો ઘણી બધી, પણ શિક્ષણ પ્રત્યે જ શા માટે, કે શું કામ એવું લાગ્યું કે ભાઈ નહીં, શિક્ષણમાં જ કરવા જેવું છે? એ એટલે લાગ્યું કે બધું જ જીવન આખું જ અનુભવ આધારિત છે. કોઈ એમ કે લાઇટની સ્વિચ દબાવી લાઇટ થઈ ગઈ એવું આપણા જીવનમાં કાંઈ છે નહીં. આપણે ક્યારેય નહોતું વિચાર્યું કે ભારતીય સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે, ભારત રાષ્ટ્રને મહાન બનાવવું, સશક્ત બનાવવું, સ્વાવલંબી બનાવવું એ અત્યંત જરૂરી છે, એવું શરૂ કાંઈ ખબર નહોતી. જેમ કામ કરતા ગયા એમ ખબર પડી કે જેમાં આપણે ગરીબ વિસ્તારોમાં, જંગલ, પહાડ, દુર્ગમ વિસ્તારો કે નક્સલ પ્રભાવી કે સરહદી વિસ્તારો, આદિવાસી વિસ્તારોમાં ગયા તો ત્યાં શિક્ષણ સુવિધા એટલી દયનીય હતી. તો તરત આપણને એવું થયું કે આમાં આપણે કંઈક કરવું જોઈએ. એ ચાલુ કર્યું. પછી ખબર પડી કે ભાઈ ઓનલી શિક્ષણથી તો કદાચ માનવ બેઠો થશે, પણ માનવતા બેઠી નહીં થાય. એ પણ માનવતા બેઠી કઈ રીતે કરવી, માનવ મૂલ્યો શું છે, માનવની ફરજો શું છે, એ ચાલુ કર્યું. પછી કે ભાઈ હવે ગુજરાત છોડીને બીજા રાજ્યોમાં જવાનું કારણ, તો ત્યાં ગુજરાત કરતાં પણ દયનીય સ્થિતિ હતી. પછી એમાંથી ખ્યાલ આવ્યો કે ભારતીય સંસ્કૃતિનું હનન ખૂબ થઈ રહ્યું છે. સંસ્કૃતિ બધી આપની એની જગ્યાએ મહાન જ છે, કોઈ નાની મોટી નથી, પણ ભારત રાષ્ટ્રને સશક્ત રાખવા માટે ભારતીય સંસ્કૃતિ જેટલી મજબૂત રહે એટલું રાષ્ટ્ર મજબૂત રહે એ પણ સમજાણું. અને જે કંઈ દુર્ગમ વિસ્તારોમાં જે શિક્ષણ કામ થઈ રહ્યું છે કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા અને સૌના સહકારથી, ફરી હું બોલું, કર્મયોગી પરિવાર, સહયોગી દાતા, શુભ ચિંતકો, બધાના સહકારથી જે કાશીબા ગોટી ટ્રસ્ટ કામ કરી રહ્યું છે, તો ત્યાં સંસ્થાની એટલી દયનીય સ્થિતિ તો બરાબર છે, પણ એક સંસ્થા 5 લાખનો દાતા નથી હોતો, 25,000, 50,000, લાખ રૂપિયાનો મોટા દાતા હોય બૌદ્ધા સંસ્થામાં, અને બહુ અસુવિધા હોય છે. ભવનોમાં કંઈ દમ હોતો નથી, રહેવાનું, અને જે રેસિડેન્સ સ્કૂલ હોય છે ત્યાં બાળકો રહેવાનું ભણવાનું એકમાં જ હોય છે. ઓકે, એનોય વાંધો નથી, પણ ગ્રાઉન્ડ ફ્લોર નથી હોતો, છત સારી હોતી નથી, દિવાલો સારી હોતી નથી, ટોયલેટ બાથરૂમ પૂરતા હોતા નથી. આવી બધી અનેક સુવિધા જોઈ તો કર્મયોગી પરિવારે બહુ સપોર્ટ કર્યો અને સહયોગી દાતાએ સપોર્ટ કર્યો, તો એને લેવલે ટ્રસ્ટ કામ આગળ કરી રહ્યું છે. અને આની પાછળ અમારા 2-3 મુદ્દા છે કે ગરીબોનું ઉત્થાન છે, પણ હું ભારતીય, બધા ભારતીય મારા ભાઈ બહેન, આ ટ્રસ્ટનો રાષ્ટ્રભાવ છે. ગરીબો, વંચિતો, પીડિતોની જે સેવા એ ટ્રસ્ટ માટે પરમેશ્વરની પ્રાર્થના, પૂજા અને ઉપાસના છે. આ ભક્તિભાવ છે. અને લાસ્ટ ઇઝ ફર્સ્ટ, જે શેવાડામાં ભાઈ બહેન, દીકરા દીકરી કે પ્રૌઢ કે જે વૃદ્ધો છે એને જેટલી બને એટલી મદદ કરવી આ ટ્રસ્ટનો સિદ્ધાંત છે. આ 3 સિદ્ધાંત દ્વારા ગરીબોનું ઉત્થાન તો છે, ભારતીય સંસ્કૃતિનું જતન છે, અને રાષ્ટ્ર મજબૂત કરવામાં જે કંઈ થઈ શકે એ કોશિશ છે. આ રીતે આ કામ ચાલે છે. અને હૃદયની ભાવના, કર્મયોગી હોય કે સહયોગી દાતા હોય કે શુભચિંતક હોય, સૌની એક ભાવના છે કે રાષ્ટ્ર મજબૂત ત્યારે જ થશે કે ભારતના સૌ કોઈ નાગરિક સ્વાવલંબી બને, માનવ મૂલ્ય દરેકમાં સ્થાપિત થાય, અને સ્વાભિમાની દરેક ભારતીય બનશે, ત્યારે જ ભારત મહાન ભારત બનશે, એવું અમને પ્રમાણિકપણે અને અનુભવે લાગી રહ્યું છે. એટલે બધા સાથે મળી અને કાશીબા ગોટી ટ્રસ્ટ આ કામ કરી રહ્યું છે.